નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બગદાણા મુદ્દે નવનીતભાઈ બાલઘિયા પર જીવલેણ હુમલાના મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ આહિરને એસઆઈટી દ્વારા આ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી તે વાતથી સમસ્ત કોળી સમાજ ખુશ તો થયો, પરંતુ સંતુષ્ટ નથી થતો, કેમ કે આ કેસમાં પહેલેથી જ ઢીલી નીતિથી ફરજ બજાવતા પીઆઈ ડાંગર અને ડીવાયએસપી ઝાલા એ જેને મુખ્ય આરોપી જયરાજ આહિરને ક્લીન ચીટ આપી હતી, જે એસઆઈટીની રચના થયા બાદ તેમની તપાસમાં જયરાજ આહિરની સંડોવણી પુરવાર થઈ છે ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી હોય છે। તો જે પોલીસ અધિકારીઓ એ ફરજ સાથે બેદરકારી દાખવી હોય અને આરોપીઓને છાવરવાનું કૃત્ય આચર્યું હોય તેવા પોલીસ અધિકારીઓને કાયમ માટે ફરજ મુક્ત કરવામાં આવે અને તેમના વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। અને કોના કહેવાથી આરોપીઓને છાવરવાનું કામ કર્યું હતું તેમની તપાસ કરી તેમણે પણ આ કેસના આરોપી બનાવવામાં આવે તેવી કોળી સમાજ માંગ કરી રહ્યો છે। સાથે જ્યાં સુધી આ બંને અધિકારીને ફરજ મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું લીગલ ટીમના એડવોકેટ કિશનભાઈ મેર એ જણાવ્યું હતું। અહેવાલ કિરણભાઈ ચૌહાણ, ભાવનગર। આજે આપણા અક્ષરપરા ખાતે આપણા આદાનગર કુંભારવાડા કોળી સમાજના ભાઈઓ જ્યારે મળ્યા છે ત્યારે ઘણો આનંદ થાય છે કે આ મેટરમાં આ એક એવી મેટર હતી કે આપણા ન્યાય માટે લડવા માટે આપણો આખો સમાજ જ્યારે એકત્રિત થાય છે ત્યારે આપણે વિસ્તાર જ્યાં મિટિંગ કરીએ છીએ ત્યાં સારો એવો પ્રતિસાદ મળે છે આપણને અને આપણો સમાજ મોટી સંખ્યામાં ભેગો થાય છે। તો એનો આનંદ છે આપણને કે આ નવનીતભાઈ જે આ મેટરમાં નવનીતભાઈના ભલે પગ તો ભાંગ્યા છે પણ એ નિમિત્ત બન્યા છે કોળી સમાજને એકત્રિત કરવામાં, એટલે આપણે નવનીતભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે એમણે આ સમાજને ભેગો કરવાનું કામ કર્યું છે। હવે આપણી વચ્ચે આપણા આગેવાનો આવી રહ્યા છે કે આપણે 1 તારીખના દિવસે આપણા વિસ્તારમાં અક્ષરપરાની અંદર એક ન્યાય સભાનું આયોજન કર્યું છે। તે સંદર્ભે આપણે દરેક વિસ્તારમાં મિટિંગો કરવાનું નક્કી કર્યું છે। તો આજે આપણી આ વિસ્તારમાં 5મી મિટિંગ છે। આપણે પહેલાં 4 મિટિંગો કરી ચૂક્યા છીએ, આપણી અહીંયા 5મી મિટિંગ છે। તો આપણે હજી દરેક વિસ્તારમાં જઈને મિટિંગો કરવાની છે અને આપણા સમાજના લોકોને જાગૃત કરવાના છે અને 1 તારીખે મોટી સંખ્યામાં આપણા સમાજના લોકો આવે એવી અપેક્ષા છે કે આપણા બહેનોને પણ આપણે જાગૃત કરવા જોઈએ, કારણ કે આપણા બહેનો ઘણી જગ્યાએ સેવામાં તો પહેલા હોય છે, પણ આ સમાજ સેવા છે તો સમાજ સેવામાં પણ બહેનો પહેલા હોવા જોઈએ એવી આપણે આશા રાખીશું। અને બેન આપણી વચ્ચે આત્મવિલોપનનો જે કાર્યક્રમ હતો તેમાં 3 દિવસ સતત બેને મહેનત કરી છે। બેનના આત્મવિલોપનમાં અમારી હારે હતા અને એક કહેવાય ને કે મરદ જેવી મર્દાનગી દેખાડીને જે લડ્યા છે તે બેન આપણી વચ્ચે સતત ઉપસ્થિત છે। તો હું આ કાર્યક્રમને અનુલક્ષી આજની આ મિટિંગમાં ઉપસ્થિત ભાઈઓ અને વડીલો, વધારે તો કહેવાનું નહીં, આપ બધા પરિચિત છો કે આપણે આ સભાનું આયોજન કરવાનું છે। બાકી તો બધાએ ચર્ચા કરી છે, બધા આપ સૌ જાણો છો અને સમય ખૂબ થઈ ગયો છે એટલે વધુમાં નહીં કહું, પરંતુ આ વિસ્તારમાં તમારે જ્યારે સભા હોય તમારા પોતાના આંગણે છે તો વધુમાં વધુ સંખ્યા થાય એનું ધ્યાન રાખજો। અને એક મેં મુદ્દો કિશનભાઈને કીધો છે, ચૂંટણી લડવી હોય, રાજકારણમાં આવવું હોય તો બહેનો આવે છે, એવું કહેવત છે કે સ્ત્રીની ઈર્ષા કરે, પણ હું તો આવકારું છું કે બહેનો તમે આવો, આગળ વધો, પરંતુ જ્યારે સમાજનો પ્રશ્ન આવે ત્યારે આવીને ઊભા રહ્યો। બાકી બધા તો આવે જ છે, પણ ત્યારે એક તમે ચોક્કસ નક્કી કરજો સમાજના આપણા બહેનો કોઈ આવે ત્યારે ચૂંટણી લડવા કે બેન તમે અડધી રાતે આ કામમાં ઊભા રહેશો, બાકી બધા તો કાર્યો બધાના થવાના જ છે, જે છે એ અગત્યનું કામ આવું હોય છે। બસ આપ સૌને વિનંતી કે બહોળી સંખ્યામાં જે આવનારી સભામાં આપ સૌ ઉપસ્થિત રહો। જય કોળી સમાજ। દેશમાંથી ઠેઠ કર્ણાટકથી, રાજસ્થાનથી અને તામિલનાડુથી ઠેઠ કોળી સમાજના આગેવાનો નવનીતભાઈ બાલઘિયાની મુલાકાત લીધી અને એણે પણ એમ કીધું કે નવનીતભાઈ નિર્દોષ છે અને એને બેસુમાર રીતે માર મારવામાં આવ્યો છે એટલે એને ન્યાય મળવો જોઈએ। તો મિત્રો, જો આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી કોળી સમાજના આગેવાનો જો આવતા હોય મિત્રો આ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે, તો આપણે તો ભાવનગર ગુજરાતમાં રહીએ છીએ। આપણે જ્યારે આ સભાનું આયોજન કર્યું અને સભાની આપણે જ્યારે મીટિંગ કરી, હમણાં આપણે ચર્ચા થતી હતી કે સભાની મીટિંગ કરી ત્યારે આપણા મોટા આગેવાનોને, જે આપણા મતોથી જીતેલા છે એવા આગેવાનોને કહેવાય કે રેલો લાવી દીધો
આ રેલાનું પરિણામ આપણને કાલે મળ્યું. એટલે આ આપણા સમાજની તાકાત છે કે આપણે ધારીએ તો ગમે એને રેલો આવી જાય એટલે આવીને આવી આપણી તાકાત બતાવવાની છે. અને તેવા આ ઘટના બની અને હું તો જે 95 થી જોતો આવું છું આ પણ એક આ નાક રહ્યું ને એ આપણા માટે એક બહુ મહત્વ છે. કારણ કે આમાં ઘણા બધા માણસોનો બહુ સહભાવ હતો અને આખું આ વિસર્જન કરવા માટે ઘણી બધી મહેનત કરી. પણ જો 30 વર્ષ પછી આપણું આ એક નાક રહ્યું એ સમાજનો એક આપણો એક ગર્વની વાત છે અને એક બધાનો એક સપોર્ટ હતો અને બધા એવો સહકાર આપ્યો અને આપણે જે ધારતા હતા એ આપણું કામ થઈ ગયું છે. એના માટે હું એક બજરંગદાસ બાપાને બધાને મેં તો ઘણી બધી પ્રાર્થના કરી. જ્યારે અડધી રાતે જરૂર પડે ત્યારે અમે રામદેવનગર અક્ષર પાર્કની મંડુલીના ગ્રુપનો વાળા તમારી હારે છીએ. તેવા હેદુભાઈને હું વિનંતી કરીશ કે આપણને બે શબ્દો કહે છે. હેદુભાઈ, પરતમાં મીટિંગ ગોઠવી તમે એટલે છે ને રેલો આવ્યો. હું આવ્યો રેલો નવનીતભાઈ ન્યાય મળ્યો ને આપણે અક્ષીપરા કોમરો તો મીટિંગ ગોઠવી ને એટલે રેલો આવ્યો ને તમે જે મગજથી જ ગોઠવી છે ગોઠવી ક્યાં રેલો આવે ધન્યવાદ આપું છું. અને આ જે મીટિંગ ગોઠવાય છે આપણી મીટિંગ આવો જે હમ છે જે હોય નવનીતભાઈની ગમની હોય ગમની પર નિયત થાય સમાજ આવો નવો એકતા રાખીએ એ બધાને પ્રાર્થના છે. એટલું કંઈ 50% ન્યાય મળ્યો છે. આજે જ્યારે આ જે આમાં અધિકારીઓ છે સામી એને જ્યારે આરોપી બનાવે ત્યારે આપણને એમ થાય કે આપણું કામ પૂર્ણ થયું છે અને આપણે અત્યારે જે જૂની સિસ્ટમ હજી હાલિત આવે છે તો નવી સિસ્ટમની આરે જોઈન્ટ થઈ અને જે લોકો તમે બધાએ જે સહકાર આપ્યો છે સમાજના નાનામાં નાના આગેવાનથી લઈ કે નાનામાં નાના કાર્યકરથી લઈ અને બધાએ એ બદલ દિલથી હું તમારો આભાર માનું છું અને સમાજ વતી હું કાયમ તમારો ઋણી રહીશ. કેમ કે આજ સુધીમાં મેં મારી જિંદગીમાં આવો દાખલો નથી જોયો કે આવો સંપ નથી જોયો. આવો ને આવો સંપ કાયમ રહે એવી મારી લાગણી છે. આપણે ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા એમાં તો આપણે સફળતાની નજીક છીએ. હવે 75% આપણે પહોંચી ગયા છીએ. હા પાકું. અને એ સમાજને સમાજ લોકો છે એટલે રેલો આવ્યો અને તંત્રએ કામ કરવું પડ્યું. નકર તંત્ર આંખોનું કામ કરતા હતા, ઘણા સમયથી મહેનત કરતા હતા. પણ હવે જે કાંઈ આગળની કાર્યવાહી છે યાદ વાઘેલાએ કીધું એમ એસપી સાહેબે છે કે નહીં તપાસને આદેશ આપી દીધા છે. તપાસ થશે આગળ. તપાસ થશે તો કિશનભાઈની જોશી હવે ક્યાં અટવાય છે. વકીલ છે ને પહેલી તારીખને રવિવારે જે આપણા વિસ્તાર આપણો વિસ્તાર કહેવાય બેઠેલા બધાનો આપણા વિસ્તારની અંદર જ્યારે મહાસંમેલન યોજી રહ્યા છે ન્યાય સ્વાગત માટે આપણને ન્યાય 50% મળ્યો છે એનું સ્વાગત માટેનું આપણે એક સભા યોજી રહ્યા છીએ. ત્યારે આપણી બધાની ફરજ બને છે કે વધારેમાં વધારે લોકો આપણા વિસ્તારમાંથી આવે અને કોળી સમાજની એકતા બતાવવાની છે, તાકાત બતાવવાની છે અને ખબર પડે કે આ જે આરોપી હતો એને જેને સાવરવામાં આવ્યા છે એવા બધા ઘણા લોકો આપણા અન્ય સમાજના આગેવાનો છે, આના પ્રતિનિધિ છે, એનું પણ નામ આવે છે. તો એ લોકોને 2027માં આપણે બધાને એનો જડબાત તોડ જવાબ દેવાનો છે. જય જય. ઘણા સમયથી બેઠા છો એટલે થાકી ગયા છો, પરંતુ આ લડાઈ છેલ્લી 28 તારીખથી ચાલુ થઈ છે અને આજે લગભગ 25 તારીખ સુધી પહોંચ્યા છે. એટલે લગભગ 27 દિવસનો સમય વીતી ગયો છે. 1/2/2026ના રોજ અક્ષર પાર્ક ખાતે આપણે જે ન્યાય સભાનું આયોજન કર્યું છે તે સભામાં 50% કાળુભાઈએ કીધું એમ ન્યાય સુધી આપણે પહોંચી ગયા. ક્યાંક ને ક્યાંક આપણને રોડે ચડાવનાર વ્યક્તિઓ જે પીઆઈ હતા, જે પીઆઈ ડાંગર હતા, તેને આ જાણીબૂજીને એવો ખેલ રચ્યો હતો કે આમાં આ મુખ્ય કાવતરાખોરનું નામ ન આવે, જે સાચા આરોપી હતા એની ધરપકડ ન થાય. ક્યાંક ને ક્યાંક એનું ઇન્વોલ્વમેન્ટ હતું. એટલે આપણા સમાજને રોડે ચડવું પડ્યું. એટલે આ પીઆઈ ડાંગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એની અનુસંધાને આપણે આ ન્યાય સભામાં અવાજ ઉપાડવાનો છે. ત્યારબાદ ભીમા ઝાલા ડીવાયએસપી એણે ડાયરેક્ટ ક્લીન ચીટ આપી હતી. તે કોઈ ન્યાયાધીશ ન હોવા છતાં એવું કીધું હતું કે આ જયરાજ ભમ્મર આરોપી નથી. તો આજે એ જ જયરાજ ભમ્મર આરોપી બન્યો છે. એટલે રીમા ઝાલાનું પણ ક્યાંક ને ક્યાંક આમાં ઇન્વોલ્વમેન્ટ હતું. પીઆઈ અને ડીવાયએસપી આપણા આખા સમાજને રોડે ચડાવી દીધું. તમે વિચાર કરો
સુરતથી 100 ગાડી આવે, સુરેન્દ્રનગરથી 100 ગાડી આવે, બોટાદથી 100 ગાડી આવે, લીંબડીથી 50 ગાડી આવે. આટલો બધો સમાજે ખર્ચો કરવો પડ્યો, 27 દિવસ આ સરકાર સામે લડવું પડ્યું. ક્યારેય એક આરોપીનું આપણે નામ નખાવીએ ક્યાં, એટલે આપણે ક્યાંક ને ક્યાંક કમનસીબી કહેવાય. કારણ કે પહેલા જ દિવસે જે આરોપી મુખ્ય આરોપી હતો એનું નામ નખાઈ જવું જોઈતું હતું. પરંતુ જે કાંઈ ઘટના ઘટી છે તેનાથી આપણો સમાજ એક થયો છે. એટલે આપણે સરકારનો પણ એ બાબતથી આભાર માનીશું કે અમે બધા એક થયા, નેક થયા અને અમે તાકાતથી હવે તમારી સામે લડશું. એટલે આ 1/2/2026ના રોજ કોળી સમાજના કુખે જન્મ લીધો હોય, કોળી સમાજનું ઋણ અદા કરવાનું હોય, તે અનુસંધાને 1/2/2026 ના કોમન પ્લોટ અક્ષર પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં તમે હાજર રહેજો.